હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? હા, તો મજામાં જશો. અને અત્યારે વાગી ગયા છે 12, 12:30 થઈ ગયા છે. અને આજ તો છે ને આપણે બ્લોગનું શૂટિંગ નથી કરવાનું, અને આજ તો ખાસ રેસીપી વિડીયો બનાવવાનો છે. હા, રેસીપી વિડીયો, જેમ કે છે ને સિંગનું શાક બનાવવાનું છે, મગફળીનું શાક. તો એમાં મારે કમેન્ટ બહુ આવતી હતી, અને બધા એના મેસેજ પર્સનલમાં પણ આવતા હતા મારા ઇન્સ્ટાગ્રામમાં કે તમે સિંગનું શાક કઈ રીતે બનાવો છો, તો એની રેસીપી વિડીયો બનાવજો. તો હાલો, આજ આપણે રેસીપી વિડીયો બનાવવાનો છે, અને રેસીપીની બધી વસ્તુ પણ રેડી જ છે. તો હાલો તમને બતાવી દઉં પહેલાં. તો જો છે ને 2 નાની નાની ગાંઠ હતી, ડુંગળી મોળી છે, અને 2 નાના નાના ટમેટા. તો એ બેને મેં ઝીણા ઝીણા હાથેથી જ કાપ્યા છે સાકાની મદદથી. અને બીજા છે આ ખડા મસાલા, જેમાં છે બાજ્યા, આ પાંદડા, અને આ શું કહેવાય, તજ. હા, તજ છે ને આ વઘાર માટેના છે, આનો વઘાર મારવાનો છે. અને આ 2 મુઠ્ઠી મેં સિંગ દાણા લીધા છે. અને બીજું તો છે આ ઘરના મસાલા, બીજું બહારનો મસાલો એમાં એક કોઈ નથી નાખવાનો, ખાલી આ બધા ઘરના જ મસાલા નાખવાના છે. તો છે ને હવે આપણે બનાવવાનું શરૂ કરી દો, અને કન્ટિન્યુઅર આખો વિડીયો જોજો એટલે ખબર પડી જશે. તો કડાઈમાં છે ને 2 પાવડા તેલ લઈ લીધું છે, અને ગરમ પણ થઈ ગયું છે. તો હવે એમાં છે ને પહેલાં આપણે આ નાખી દેવાના છે ખડા મસાલા બધા. તો જો મેં ડુંગળી પણ નાખી દીધી છે. આપણે ડુંગળીનો જ પહેલો વઘાર મારવાનો છે. પછી આને ઘડીક હવે આપણે તેલમાં પાકવા દઈશું, મતલબ સળવા દઈશું તેલમાં એમ. આ થોડી ગોલ્ડન બ્રાઉન થાય ને ત્યાં સુધી આપણે ડુંગળીને પાકવા દેવાની છે. ડુંગળી પાકે ને એટલી વારમાં હું આ દાણા ચેક કરી લઉં, કેમ કે ખોલેલા પડ્યા હોય બાટલામાં તો કંઈ નક્કી ન કહેવાય, ખરાબ હોતો થઈ જાય અમુક દાણો. તો આને પહેલાં હું ચેક કરી લઉં, ડુંગળી પાકે ને એટલી વારમાં છે ને બાટલામાં ભરેલા હોય. મારા સાસુ મોમ છે ને ખોલીને તૈયાર કરીને બાટલા ભરીને મને મોકલી દે. મારા સાસુ મોમ છે ને તો આ બાટલામાં ભરેલા હોય એટલે ચેક કરવા પડે એમ. તો જો ડુંગળીનો કલર થોડોક ચેન્જ થઈ ગયો છે. તો હવે એમાં આપણે નાખી દઈશું ટમેટા. આ નાખ્યા ટમેટા. હવે ટમેટાને પણ આપણે થોડીક વાર સળવા દઈશું, સરખાથી મિક્સ કરી દેવી. ટમેટા થોડાક ગળી જાય ને પછી આપણે આ દાણા નાખી દેવાના છે બધાય. દાણાને છે ને ઘડીક તેલમાં પાકવા દેવાના. દાણા પણ જો મસ્ત મજાના પાકી જશે. અને હવે મસાલા નાખી દેવી. તો સ્વાદ અનુસાર છે ને મીઠું નાખી દેવાનું. પછી 1/4 ભાગની ચમચી હળદર નાખી દેવાની. 1 ચમચી ભરીને ધાણા જીરું. ધાણા જીરું મને વધારે ફાવે, ધાણા જીરું વાળું શાક હોય ને એટલે મને મજા આવે, એટલે હું થોડુંક વધારે નાખું. અને આ છે લસણ ભેળવેલી ચટણી, બહુ લસણ નહીં, મીડિયમમાં ભેળવું, મને આવું ફાવે. તો છે ને હા 1.5 ચમચી નાખી છે આપણે ચટણી લસણવાળી. તેલમાં થોડોક મસાલો પાકવા દેવાનો. આપણે આ બધા મસાલા નાખ્યા ને, ધાણા જીરું મીઠું હળદર એ બધું પાકવા દેવાનું. અને હવે નાખશું આપણે થોડુંક એમાં પાણી. તો છે ને 1/2 ગ્લાસ પાણી નાખી દેવું આપણે. હવે આને આપણે ઉકળવા દેવાનું જ્યાં સુધી આ પાણી બધું બળી ન જાય ને ત્યાં સુધી. અને જો રસાવાળું ફાવે ને તો થોડોક રસો રહેવા દેવાનો, અને કોરું મોરું ભાવે તો કોરું મોરું કરવાનું. હવે મારું શાક પાકે ને એટલી વારમાં હું રોટલા બનાવી નાખું. તો મસ્ત મસ્ત જો શાક પાકીને રેડી થઈ ગયું છે. મસ્ત મસ્ત જો છે ને કેટલું મસ્ત દેખાય છે. દેખાવામાં જેટલું મસ્ત છે ને એટલું ખાવામાં પણ એકદમ મસ્ત સ્વાદ આવે. તો હવે છે ને એમાં ઉપરથી થોડાક ધાણા ઉડાડી દેવાના. જો આમ તમને કોઈને ધાણા ઉડાડતા ન આવડે ને એટલે જો આમ ઉડાડી દેજો હો.
મસ્ત મસ્ત શાક આપણું રેડી છે. જો મસ્ત મસ્ત આપણે ભાણા પણ રેડી કરી નાખ્યા છે અને જેટલું દેખાવમાં મસ્ત લાગે છે ને એટલું ખાવામાં પણ એક નંબર બને છે. અને બાજરાના રોટલાની હારે તો એક નંબર લાગે. તો જો અમારે બાજરાના રોટલા તો હોય જ છે અને હારે ખાટી ખાટી છાશ અને એ પણ ગામડેથી આવેલી. અને તો હાલો આવી જાવ બધાય જમવા. અને આ શાક સાજીતે લોન્ચ કરેલું છે. હા સાજીત, હવે તમારું શું કહેવાનું છે? ઓપી તો હંધાઈ કરે છે, લોસ કરે ને એને જ કહેવાય. હા એ વાત સાચી. તો જો આ સિંગનું શાક છે ને સાજીદનું ફેવરેટ છે. કા સાજીદ? હોવ. અને સાજીદે જ લોન્ચ કરેલું છે. મને તો આવડતું નહોતું, પણ હું આવીને જ્યારે નવી તે સાજીદ બનાવીને મને ખવડાવતા. કા હા. તો સારું, હાલો તમે લોકો પણ છે ને ઘરે એકવાર ટ્રાય કરજો જરૂરથી. બહુ મસ્ત લાગે છે અને બધું તો બાજરાના રોટલા હારે ખાશો ને તો એક નંબર લાગશે. કેમ આર્યન? તો આર્યનને તો વેફર ઉપાડી છે. કાંઈ નહીં, હાલો. તો વિડીયો ગમ્યો હોય ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બને એટલો વિડીયોને શેર કરજો. તો બધાને બાય બાય અને અમે ખાઈ લઈએ. બાય બાય.